સિંગણપોર પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે પ્રેમી એવા પોલીસ જવાન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવા પામી છે। સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ કરેલા આપઘાત મામલે તપાસ કરી રહેલી સિંગણપોર પોલીસે મહિલા કોન્સ્ટેબલના પ્રેમી એવા પોલીસ કર્મચારી પ્રશાંત ભોયે સામે ફરિયાદ નોંધી છે। પ્રશાંત ભોયે અને મૃતક હર્ષના ચૌધરી ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હોય, જેથી પોલીસે હાલ આ મામલે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 18 માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં WLRનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું, જેમાં જે તે વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી, જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી। હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોયે એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા। એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે। એટલે ગઈકાલે એમના મધર, મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોયે સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 306, 376ની પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે। પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે। મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો, જેને મારી કંઈ પડેલી નથી, એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનો પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોયે સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો, પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે। એટલે એ લોકોએ પ્રશાંત ભોયેની વિરુદ્ધમાં 376 અને લગ્ન કરવાની લાલચ આપેલી છે, એટલે વિશ્વાસઘાતનો 406 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરેલો છે।